હાય, હું ઉત્સવ ગાંધી. મિત્રો, પ્રોબેબિલિટી એન્ડ સ્ટેટિસ્ટિક્સના જીટીયુના સિલેબસની અંદર યુનિટ નંબર 4 છે એપ્લાઇડ સ્ટેટિસ્ટિક્સ, અને એની અંદરનો ટોપિક છે હાઇપોથેસિસ. હવે આ જે એપ્લાઇડ સ્ટેટિસ્ટિક્સ હાઇપોથેસિસ છે એનું જીટીયુની અંદર વેઇટેજ છે 25%, એટલે ઓલમોસ્ટ 18 માર્ક્સનું પૂછાય છે. અને તમે પેપર જોશો ને મિત્રો જૂના પણ, તો એની અંદર એવું લાગશે કે યાર ઓલમોસ્ટ અડધા ઉપરનું પેપર આમ હાઇપોથેસિસ જ દેખાય છે. તો દેખાય કેમ કે મોટા ભાગે હાઇપોથેસિસના ઓપ્શનમાં પણ હાઇપોથેસિસ જ પૂછતા હોય છે. એટલે આમ બહુ બધો કન્ટેન્ટ આપણને હાઇપોથેસિસનો પૂછાયેલો એવો લાગે, અને હાઈએસ્ટ વેટેજ છે તો છોડવાનું તો ડેફિનેટલી છે જ નહીં મિત્રો. પણ અઘરું લાગે છે ઘણા લોકોને હાઇપોથેસિસ, ખબર નથી પડતી. હવે અઘરું લાગવાનું શું કારણ? તો એનું મેઇન રીઝન છે એની અંદરના વર્ડ પ્રોબ્લેમ્સ. વર્ડ પ્રોબ્લેમ્સ એટલે આમ ડાયરેક્ટલી તમને ડેટા ના આપેલો હોય, ડેટાને તમારે બનાવવો પડે, અને એ જો બનાવતા એક વખત ખબર પડી જાય તો એના માટે છે ને મિત્રો ક્વેશ્ચનને આમ ચાઈને સમજો. આપણે કેવું જમવાનું આમ ચાઈને ઉતારતો હોય તો પ્રોપર પચે, તો આની અંદર પણ મિત્રો ક્વેશ્ચનને આમ ચાવવાનો બહુ જ બધો ચાવશો ને એટલે ડેફિનેટલી એનો જે ડેટા છે એ આપણને પચી જશે મિત્રો. હવે એ ચાવવા માટે શું કરવાનું? તો એ ચાવવા માટે એને વર્ડ બાય વર્ડ સમજતા જાઓ, લાઈન બાય લાઈન સમજતા જાઓ કે કેવા શું માંગે છે. સેમ્પલ મીન આપેલો છે તો ડેટા લખો સેમ્પલ મીન x બાર. તમને એમ કે સેમ્પલ સ્ટાન્ડર્ડ ડેવિએશન આપેલો છે તો s લખી દો. લખતા જાઓ ને, ડેટા જોડે ક્વેશ્ચન વાંચતા જાઓ. જેમ તમને ડેટા મળતો જાય એમ ડેટા લખતા જશો તો મિત્રો કોઈ પણ વર્ડ પ્રોબ્લેમ તમને ડિફિકલ્ટ નહીં લાગે. ડેફિનેટલી ટ્રાય કરજો. અને આ વિડિયો જોયા પછી તો મને નથી લાગતું કે તમે હાઇપોથેસિસને સ્કીપ કરો. ડેફિનેટલી મિત્રો નહીં કરો. આ વિડિયોની અંદર હાઇપોથેસિસના જે બેઝિક ફંડામેન્ટલ્સ છે, એના ટેસ્ટ છે, એના ફોર્મ્યુલાસ છે, એ બધું જો કવર કરી નાખીશ તો પ્લીઝ એન્ડ સુધી આ વિડિયો પ્રોપરલી જોજો. અને તમારી નોટ્સની અંદર પણ મિત્રો જેમ જરૂર હોય એ બધા પોઈન્ટ્સ લખતા જજો. બહુ જ યુઝફુલ થશે, અને ડેફિનેટલી મારી ગેરંટી છે મિત્રો આ વિડિયો તમારા માટે હાઇપોથેસિસના એક્ઝામ્પલ્સને આઈડેન્ટિફાઈ કરવા માટે અને એને એક્ઝિક્યુટ કરવા માટે બહુ જ યુઝફુલ થવાનો છે. સો જોતા જાઓ મિત્રો, હાઇપોથેસિસનું કોઈ પણ એક્ઝામ્પલ હોય તો એના 6 સ્ટેપ હોય. કોઈ પણ ટેસ્ટની અંદર આ 6 સ્ટેપ્સ જ કરવાના હોય. સ્ટેપ નંબર 1, નલ હાઇપોથેસિસ, જેને આપણે H0 અથવા તો H0 કહીશું. નલ હાઇપોથેસિસ એટલે જે વસ્તુને ક્લેમ કરવાની છે, જે વસ્તુનો ક્લેમ કીધેલો છે એ આવે નલ હાઇપોથેસિસની અંદર. મિત્રો દરેક ટેસ્ટની અંદર ઓલમોસ્ટ નલ હાઇપોથેસિસની અંદર શું આવે? ફિક્સ્ડ છે. જેમ કે સિંગલ મીન ટેસ્ટ છે તો mu ઇઝ ઇક્વલ ટુ જે વેલ્યુ આપેલી હોય એ ફિક્સ્ડ જ હોય, કે નલ હાઇપોથેસિસનું સ્ટેટમેન્ટ જ હોય. ડિફરન્સ ઓફ મીન હોય તો mu1 ઇઝ ઇક્વલ ટુ mu2 ફિક્સ જ હોય, રાઈટ? તો આવી રીતના દરેક ટેસ્ટ માટે મિત્રો ફિક્સ છે. નલ હાઇપોથેસિસ સ્ટેપ નંબર 1. એનાથી ઊંધું, એનાથી ઓપોઝિટ સ્ટેટમેન્ટ એટલે ઓલ્ટરનેટિવ હાઇપોથેસિસ, જેને આપણે H1 કહીશું. સપોઝ mu ઇઝ ઇક્વલ ટુ 2 આપેલું છે તો mu ઇઝ નોટ ઇક્વલ ટુ 2, અથવા તો mu ગ્રેટર ધેન 2, અથવા તો mu લેસ ધેન 2. આ 3 પોસિબિલિટી આવી શકે મિત્રો. આ 3 પોસિબિલિટી આવી શકે. mu ઇઝ નોટ ઇક્વલ ટુ 2, mu ગ્રેટર ધેન 2, mu લેસ ધેન 2. અગર mu ઇઝ નોટ ઇક્વલ ટુ 2 છે તો એને કહેવાય ટુ ટેલ્ડ ટેસ્ટ. અગર mu ગ્રેટર ધેન 2 છે તો એને કહેવાય રાઈટ ટેલ્ડ ટેસ્ટ. ગ્રેટર ધેન આવે એટલે રાઈટ ટેલ્ડ હોય, અને લેસ ધેન આવે એટલે લેફ્ટ ટેલ્ડ ટેસ્ટ હોય. ટુ ટેલ્ડ ટેસ્ટ, રાઈટ ટેલ્ડ ટેસ્ટ અને લેફ્ટ ટેલ્ડ ટેસ્ટ, એને પણ આઈડેન્ટિફાઈ કરવા માટે મિત્રો દરેક એક્ઝામ્પલની અંદર કંઈક ને કંઈક એવો વર્ડ આપેલો જ હોય. એટ લીસ્ટ, એટ મોસ્ટ, મોર, લેસ, લીસ્ટ, મોસ્ટ, આવા કોઈક વર્ડ હોય જેનાથી તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે ભાઈ આ લેફ્ટ ટેલ્ડ ટેસ્ટ છે કે રાઈટ ટેલ્ડ ટેસ્ટ છે, કે પછી ટુ ટેલ્ડ ટેસ્ટ છે, રાઈટ? સો ઓલ્ટરનેટિવ હાઇપોથેસિસ નલ હાઇપોથેસિસનું ઓપોઝિટ સ્ટેટમેન્ટ. લેવલ ઓફ સિગ્નિફિકન્સ એટલે આલ્ફાની વેલ્યુ તમને ક્વેશ્ચનની અંદર આપી જ હોય. 5% લેવલ ઓફ સિગ્નિફિકન્સ, ઓર ટેક આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0.05, 0.1, રાઈટ? કંઈક આપેલું હોય. જો નથી આપતા તો બાય ડિફોલ્ટ તમારા આલ્ફાની વેલ્યુ 5% એટલે કે 0.05 લઈ લેવાની. યસ, એ બાય ડિફોલ્ટ આની વેલ્યુ છે 0.05.
પછી અત્યાર સુધીમાં આ ડેટા ઉપરથી ટેસ્ટ તમારો આઈડેન્ટિફાઈ થઈ જાય એટલે ટેસ્ટની ફોર્મ્યુલા યુઝ કરવાની. લાર્જ સેમ્પલ ટેસ્ટ છે, સ્મોલ સેમ્પલ ટેસ્ટ છે, ટી ટેસ્ટ છે, સી સ્ક્વેર ટેસ્ટ છે, કયો જે પણ ટેસ્ટ હોય એની ફોર્મ્યુલા તમે અપ્લાય કરો. ક્રિટિકલ વેલ્યુ એટલે લેવલ ઓફ સિગ્નિફિકન્સ જે હોય એના માટે જે સપોઝ જે ટેસ્ટની વેલ્યુ ક્રિટિકલ વેલ્યુ કેટલી હોય, આઈધર ધીસ વેલ્યુ વિલ બી ગિવન ટુ યુ ઓર એલ્સ ટેબલ વિલ બી ગિવન ટુ યુ. ટેબલ આપેલું હશે જેની ઉપરથી તમે આરામથી ક્રિટિકલ વેલ્યુ આઈડેન્ટિફાઈ કરી શકશો, ફાઇન્ડ આઉટ કરી શકશો. ખાલી આલ્ફાની વેલ્યુ તમારે જોવાની કે આલ્ફાની આ વેલ્યુ માટે ઝેડની વેલ્યુ શું છે, આલ્ફાની આ વેલ્યુ માટે ટીની વેલ્યુ શું છે, આલ્ફાની આ વેલ્યુ માટે રાઈટ સી સ્ક્વેરની વેલ્યુ શું છે. એ રીતના તમે ક્રિટિકલ વેલ્યુને ફાઇન્ડ આઉટ કરી શકશો. અને છેલ્લે કન્ક્લુઝનની અંદર હવે સપોઝ હું લાર્જ સેમ્પલ ટેસ્ટની વાત કરું તો કન્ક્લુઝનની અંદર એવું આવે કે ભાઈ મોડ ઝેડ ઇઝ લેસ ધેન મોડ ઝેડ આલ્ફા હોય, લેસ ધેન હંમેશા લેસ ધેન હોય તો હાઇપોથેસિસ ઇઝ એક્સેપ્ટેડ. લેસ ધેન હોય તો અને મોડ ઝેડ ઇઝ ગ્રેટર ધેન મોડ ઝેડ આલ્ફા હોય તો હાઇપોથેસિસ ઇઝ રિજેક્ટેડ. અને જો હાઇપોથેસિસ એક્સેપ્ટ થાય તો તમારે નલ હાઇપોથેસિસ વાળું સ્ટેટમેન્ટ ફાઇનલ કન્ક્લુઝનમાં લખવાનું, અને હાઇપોથેસિસ રિજેક્ટ થાય તો ઓલ્ટરનેટિવ હાઇપોથેસિસ વાળું સ્ટેટમેન્ટ લખવાનું. ફિક્સ જ છે, કોઈ પણ ટેસ્ટ હોય મિત્રો હાઇપોથેસિસનો આ ફિક્સ જ છે. લેસ ધેન આવે તો એક્સેપ્ટેડ, ગ્રેટર ધેન આવે તો રિજેક્ટેડ, એક્સેપ્ટેડ તો નલ હાઇપોથેસિસ, રિજેક્ટેડ તો ઓલ્ટરનેટિવ હાઇપોથેસિસ. પણ ક્વેશ્ચન એ છે કે ભાઈ ટેસ્ટ કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવો, કેટલા ટેસ્ટ છે, કેટલી ફોર્મ્યુલાસ છે. અચ્છા, તમને આખું ક્લાસિફિકેશન જો આપી દઉં તો મિત્રો બહુ જ તમને મજા પડી જશે ડેફિનેટલી. તો ચલો હાઇપોથેસિસના દરેકે દરેક ટેસ્ટનું ક્લાસિફિકેશન જોઈએ, શેની અંદર શું ડેટા જોઈશે, ક્યારે કઈ ફોર્મ્યુલા એપ્લાય કરવાની, બધું જ જોઈએ. તો આ છે મિત્રો હાઇપોથેસિસના બધા જ ટેસ્ટનું ફોર્મ્યુલા સાથેનું ક્લાસિફિકેશન. જોઈ લો, જબરજસ્ત મિત્રો, કામમાં લાગશે. બે ટાઈપના ટેસ્ટ છે, લાર્જ સેમ્પલ ટેસ્ટ અને સ્મોલ સેમ્પલ ટેસ્ટ. તો સૌથી પહેલા તો એ જોવાનું, આપણે કોઈ પણ સમ હોય, કોઈ પણ એક્ઝામ્પલ હોય તો એની અંદર એ જોવાનું કે ભાઈ આપણા જે નંબર ઓફ સેમ્પલ્સ એ કેટલા છે. ઇફ નંબર ઓફ સેમ્પલ્સ આર ગ્રેટર ધેન 30 તો તમે લાર્જ સેમ્પલ ટેસ્ટ યુઝ કરો. એની અંદર આ 5 ટેસ્ટ છે. એન્ડ જો તમારા નંબર ઓફ સેમ્પલ્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 30 હોય તો સ્મોલ સેમ્પલ ટેસ્ટ યુઝ કરો. હવે જો લાર્જ સેમ્પલ ટેસ્ટની વાત કરું તો એની અંદર માની લો કે તમને જે સેમ્પલ્સ આપેલા છે એની સિંગલ પ્રોબેબિલિટી આપેલી છે, સિંગલ પ્રોપોર્શન આપેલું છે. પ્રોપોર્શન કહેવાય, પ્રોબેબિલિટી કહેવાય. તો એના માટે યુઝ કરો સિંગલ પ્રોપોર્શન ટેસ્ટ, જેની ફોર્મ્યુલા છે z ઇઝ ઇક્વલ ટુ સ્મોલ p માઇનસ કેપિટલ P અપોન કેપિટલ અંડર રૂટ કેપિટલ P કેપિટલ Q અપોન n એટલે નંબર ઓફ સેમ્પલ્સ. કેપિટલ P અને કેપિટલ Q એ પોપ્યુલેશન પ્રોપોર્શન છે. Q ની વેલ્યુ તમને મળી જાય 1 માઇનસ P કરો એટલે, અને સ્મોલ p છે સેમ્પલ પ્રોપોર્શન. રાઈટ, તો એક જ સેમ્પલ પ્રોપોર્શન આપેલું હોય ત્યારે, સિંગલ પ્રોપોર્શન આપેલું ત્યારે આ ટેસ્ટ યુઝ કરો. બે અલગ અલગ પ્રોબેબિલિટીઝ આપેલી હોય, અલગ અલગ સેમ્પલ્સની પ્રોબેબિલિટીઝ આપેલી હોય ત્યારે ડિફરન્સ ઓફ પ્રોપોર્શન્સ z ઇઝ ઇક્વલ ટુ p1 માઇનસ p2 અપોન અંડર રૂટ p1 q1 અપોન n1 પ્લસ p2 q2 અપોન n2. અહીંયા મિત્રો જો તમને કેપિટલ P1 કેપિટલ Q1 કેપિટલ P2 કેપિટલ Q2 ના આપેલા હોય તો તમે સ્મોલ p1 સ્મોલ q1 સ્મોલ p2 અને સ્મોલ q2 નો પણ યુઝ કરી શકો છો. જે પ્રમાણેનો આપણને ડેટા આપેલો હોય એ પ્રમાણે યુઝ કરવાનું. સિંગલ પ્રોપોર્શન નેમ ઇટસેલ્ફ સેઝ કે જ્યારે સિંગલ પ્રોપોર્શન પ્રોબેબિલિટી આપેલી હોય ત્યારે આ ટેસ્ટ. ડિફરન્સ ઓફ પ્રોપોર્શન્સ એટલે જ્યારે બે અલગ અલગ સેમ્પલ્સના અલગ અલગ પ્રોપોર્શન્સ આપેલા હોય ત્યારે આ ટેસ્ટ. હવે તમને ડેટાની અંદર સેમ્પલ મીન આપેલો છે, અથવા તો સેમ્પલ મીન આપણે ફાઇન્ડ આઉટ પણ કરી શકીએ છીએ. પોપ્યુલેશન મીન એટલે મ્યુ આપેલો છે અને સ્ટાન્ડર્ડ ડેવિએશન આપેલું છે. હા, સેમ્પલ મીન, પોપ્યુલેશન મીન અને સ્ટાન્ડર્ડ ડેવિએશન આપેલું છે ત્યારે સિંગલ મીન યુઝ કરો. z ઇઝ ઇક્વલ ટુ x બાર માઇનસ મ્યુ અપોન સિગ્મા અપોન અંડર રૂટ n. x બાર એટલે સેમ્પલ મીન, મ્યુ એટલે પોપ્યુલેશન મીન અને સિગ્મા એટલે પોપ્યુલેશન સ્ટાન્ડર્ડ ડેવિએશન. પોપ્યુલેશન સ્ટાન્ડર્ડ ડેવિએશન ના આપેલું હોય તો સેમ્પલ સ્ટાન્ડર્ડ ડેવિએશન આપેલું હોય તો અહીંયા તમે સિગ્માની જગ્યાએ s લગાડી શકો છો. ડિફરન્સ ઓફ મીન્સ બે અલગ અલગ સેમ્પલ્સ ના મીન્સ તમને આપેલા છે. સેમ્પલ મીન્સ આપેલા છે તો z ઇઝ ઇક્વલ ટુ x1 બાર માઇનસ x2 બાર અપોન અંડર રૂટ સિગ્મા 1 સ્ક્વેર અપોન n1 પ્લસ સિગ્મા 2 સ્ક્વેર અપોન n2. અગેન મિત્રો અહીંયા સિગ્મા 1 સિગ્મા 2 ના આપેલો હોય, s1 s2 એટલે કે સેમ્પલ સ્ટાન્ડર્ડ ડેવિએશન આપેલા હોય, બિંદાસ યુઝ કરી શકો છો.
અને ડિફરન્સ ઓફ સ્ટાન્ડર્ડ ડેવિએશન, બે અલગ અલગ સેમ્પલ્સના તમને સ્ટાન્ડર્ડ ડેવિએશન આપેલા છે અથવા એની જે વેલ્યુ છે એને કમ્પેર કરવાની છે. હા, હાઇપોથેસિસની અંદર મિત્રો ક્વેશ્ચનની અંદર જ તમને કીધેલું જ હશે કે તમારે શું ક્લેમ કરવાનું છે અથવા તો શું જે ક્લેમ છે એને કયા ક્લેમને તમારે ટેસ્ટ કરવાનો છે એ ડેફિનેટલી કીધેલું હશે. કોઈક એવા વર્ડ્સ આપેલા હશે, કોઈક એવો મિનિંગ થતો હશે. સો જો તમે એનો મિનિંગ ખબર પડી ગઈ તો ડેફિનેટલી તમને ટેસ્ટ પણ આઈડેન્ટિફાઈ કરી શકશો અને કોઈ પણ હાઇપોથેસિસનું એક્ઝામ્પલ પણ પ્રોપરલી એક્ઝિક્યુટ કરી શકશો. ડિફરન્સ ઓફ સ્ટાન્ડર્ડ ડેવિએશન z is equal to s1 - s2 upon under root sigma 1 square upon 2n1, અહીંયા 2n1 આવશે. ઓકે, ધ્યાન રાખીને પ્લસ sigma 2 square upon 2n2, અહીંયા sigma 1 sigma 2 ના આપેલો હોય અગેન s1 s2 નો પણ યુઝ કરી શકીએ છીએ. તો મિત્રો આ જે 5 ટેસ્ટ છે એ લાર્જ સેમ્પલ ટેસ્ટ છે જ્યારે નંબર ઓફ સેમ્પલ્સ ગ્રેટર ધેન 30 હોય ત્યારે. અને જો નંબર ઓફ સેમ્પલ્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 30 હોય સ્મોલ સેમ્પલ ટેસ્ટ કહેવાય. યસ, આ બધા એના ટેસ્ટ છે મિત્રો. હવે એની અંદર ખાસ મેઇન 3 ટેસ્ટ છે. એક ટી ટેસ્ટ, એફ ટેસ્ટ અને શી સ્ક્વેર ટેસ્ટ. યસ, આને કહેવાય શી સ્ક્વેર ટેસ્ટ. સૌથી પહેલા મિત્રો આપણે ટી ટેસ્ટની વાત કરીએ. ટી ટેસ્ટની અંદર માઇનોર ટેસ્ટની અંદર જઈએ તો ઘણા બધા ટેસ્ટ આવે છે. જોતા જઈએ, ઘણી બધી ફોર્મ્યુલાસ છે, જોતા જઈએ મિત્રો. તમને આઈડેન્ટિફાઈ કરતા શીખવાડું છું. ટી ટેસ્ટની અંદર પણ સિંગલ મીનનો ટેસ્ટ છે. જેમ આની અંદર લાર્જ સેમ્પલ ટેસ્ટની અંદર સિંગલ મીનનો ટેસ્ટ છે, એમ ટી ટેસ્ટની અંદર પણ સિંગલ મીનનો ટેસ્ટ છે. મોટાભાગના લોકોને કન્ફ્યુઝન એ થાય કે ખબર કેવી રીતના પડે કે આ સિંગલ મીનનો ટેસ્ટ યુઝ કરવો કે આ. તો મેં તમને પહેલા જ કીધું મિત્રો, સૌથી પહેલા તો હાઇપોથેસિસ વાળો જે એક્ઝામ્પલ છે એને આઈડેન્ટિફાઈ કરવાનો કે ભાઈ ટેસ્ટ ધ ક્લેમ, ટેસ્ટ ધ હાઇપોથેસિસ, વેધર ધ ક્લેમ ઇઝ કરેક્ટ ઓર નોટ, વેધર ધ ક્લેમ શુડ બી એક્સેપ્ટેડ ઓર નોટ. આવા કોઈક વર્ડ્સ તમને આપેલા હશે તો તમને ખબર પડી કે હાઇપોથેસિસનો એક્ઝામ્પલ છે. એની અંદર તમે નંબર ઓફ સેમ્પલ્સ જુઓ, લાર્જ છે તો પછી આ 5 ટેસ્ટનું જ વિચારવાનું જે પ્રમાણે ડેટા આપેલો છે એ પ્રમાણે. અગર સ્મોલ સેમ્પલ ટેસ્ટ છે તો પછી આ જ ટેસ્ટનું વિચારવાનું મિત્રો. સ્મોલ સેમ્પલ ટેસ્ટની અંદર સિંગલ મીન વાળા એક જ ટેસ્ટ છે. સ્મોલ સેમ્પલ ટેસ્ટની અંદર ડિફરન્સ ઓફ મીન્સ વાળા એક જ ટેસ્ટ છે. અગર એ લાર્જ સેમ્પલની વાત કરે તો પછી અહીંયા આપણે જવું પડે. તો મિત્રો સૌથી પહેલા ખબર પડી જાય ને સ્મોલ છે કે લાર્જ, બસ એ લાર્જની અંદર જાઓ કાં તો સ્મોલની અંદર જાઓ, રાઈટ. સો સિંગલ મીન વાળો જે ટેસ્ટ છે t is equal to x bar minus mu upon s upon under root n minus 1. અહીંયા મિત્રો કોઈ પણ સ્મોલ સેમ્પલ ટેસ્ટ હોય જેની અંદર આપણે v એટલે કે ડિગ્રી ઓફ ફ્રીડમ ફાઇન્ડ આઉટ કરવું પડે, બીકોઝ એની જે ક્રિટિકલ વેલ્યુ છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે અને જે એની વેલ્યુ જે છે એ ડિગ્રી ઓફ ફ્રીડમ એટલે કે v ની વેલ્યુ ઉપર ડિપેન્ડન્ટ છે. તો v ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1 આની ફોર્મ્યુલા છે. દરેક ટેસ્ટ માટે ડિગ્રી ઓફ ફ્રીડમની અલગ અલગ ફોર્મ્યુલાસ છે. અહીંયા મિત્રો s ફાઇન્ડ આઉટ કરવો હોય એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ આઉટ કરવું હોય તો અંડર રૂટ સિગ્મા x માઇનસ x બાર નો હોલ સ્ક્વેર અપોન n વાળી ફોર્મ્યુલા જે નોર્મલ સ્ટાન્ડર્ડ ડેવિએશનની ફોર્મ્યુલા છે એ આપણે યુઝ કરી શકીએ છીએ. કેલ્ક્યુલેટરની અંદર પણ સ્ટાન્ડર્ડ ડેવિએશન મિત્રો ડાયરેક્ટલી ફાઇન્ડ આઉટ કરી શકાય છે ડેટા નાખીને. આઈ હોપ તમને એ ખબર હશે. સ્ટાન્ડર્ડ ડેવિએશન મળી જશે, એની વેલ્યુ મૂકી દો, x બાર મ્યુ બધું આપેલું હશે, વેલ્યુ મૂકીને t ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી નાખવાની. હવે આ જે ડિફરન્સ ઓફ મીન્સ વાળો ટેસ્ટ છે ને આ સિંગલ મીન વાળો છે, રાઈટ. એની અંદર એક જ ફોર્મ્યુલા છે. ડિફરન્સ ઓફ મીન્સ છે એની અંદર બહુ જ કોમ્પ્લેક્સિટી છે મિત્રો. આપણે એને ઈઝી કરવાનો ટ્રાય કરીએ. હવે એની અંદર ખાસ મેં 3 પાર્ટ પાડ્યા છે એના. n1 ઇઝ નોટ ઇક્વલ ટુ n2, n1 અહીંયા જોજો n1 is equal to n2 અને n1 is equal to n2. અહીંયા n1 is equal to n2 માં ઇન્ડિપેન્ડન્ટ સેમ્પલ્સ છે અને n1 is equal to n2 માં ડિપેન્ડન્ટ સેમ્પલ્સ છે. એટલે જ્યારે n1 અને n2 ની વેલ્યુ સેમ ના હોય ત્યારે આપણે આ યુઝ કરીશું. જ્યારે n1 અને n2 ની વેલ્યુ સેમ હશે તો આ બંનેમાંથી કોઈ એક યુઝ કરીશું. જોવાનું કે આ બંને સેમ્પલ્સ એકબીજાને ડિપેન્ડન્ટ છે કે નથી. ચલો પહેલા આની વાત કરીએ. n1 is not equal to n2 ત્યારે t ની ફોર્મ્યુલા છે x બાર માઇનસ y બાર, કેમ કે બે અલગ અલગ સેમ્પલ્સ આપેલા હશે, બંનેના અલગ અલગ મીન્સ થતા હશે, એટલે x બાર માઇનસ y બાર અપોન s અંડર રૂટ 1 અપોન n1 પ્લસ 1 અપોન n2. જ્યારે ડિગ્રી ઓફ ફ્રીડમની ફોર્મ્યુલા છે n1 પ્લસ n2 માઇનસ 2. ઓકે, હવે આ
અહીંયા આમાં s કેવી રીતના ફાઇન્ડ આઉટ કરવાનો? તો આમાં મિત્રો s ફાઇન્ડ આઉટ કરવા માટે, કેમ કે બે અલગ અલગ સેમ્પલ્સ હશે, તો s ફાઇન્ડ આઉટ કરવા માટે અંડર રૂટ સિગ્મા x માઇનસ x બાર નો હોલ સ્ક્વેર પ્લસ સિગ્મા y માઇનસ y બાર નો હોલ સ્ક્વેર અપોન n1 પ્લસ n2 માઇનસ 2. અને બીજી એક ફોર્મ્યુલા છે. સપોઝ તમને આ સ્મોલ s1 અને સ્મોલ s2 એટલે કે બંને અલગ અલગ સેમ્પલ્સના જ સ્ટાન્ડર્ડ ડેવિએશન આપી દે, s1 અને s2 બે અલગ અલગ સેમ્પલ્સના તમને સ્ટાન્ડર્ડ ડેવિએશન જ આપી દે, તો ટોટલ s ફાઇન્ડ આઉટ કરવા માટે અંડર રૂટ n1 s1 સ્ક્વેર પ્લસ n2 s2 સ્ક્વેર અપોન n1 પ્લસ n2 માઇનસ 2 આ ફોર્મ્યુલાનો આપણે યુઝ કરી શકીએ છીએ. હવે જ્યારે n1 ઇઝ ઇક્વલ ટુ n2 છે તો જોવાનું કે આ બંને સેમ્પલ્સ જે આપેલા છે એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે કે નહીં. માની લો કે બંને સેમ્પલ્સ ઇન્ડિપેન્ડન્ટ છે તો આ ફોર્મ્યુલા યુઝ કરો, t ઇઝ ઇક્વલ ટુ x બાર માઇનસ y બાર અપોન અંડર રૂટ s1 સ્ક્વેર પ્લસ s2 સ્ક્વેર અપોન n માઇનસ 1, અને એની અંદર ડિગ્રી ઓફ ફ્રીડમ v છે 2n માઇનસ 2. જો બંને સેમ્પલ્સ એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે તો બંને સેમ્પલનો જે વેલ્યુઝ છે એનો આપણને ડિફરન્સ જોઈશે, d જોઈશે. t ઇઝ ઇક્વલ ટુ અહીંયા ફોર્મ્યુલા છે d બાર અપોન s અપોન અંડર રૂટ n માઇનસ 1, d બાર અપોન s અપોન અંડર રૂટ n માઇનસ 1. d બાર એટલે મીન. કોનો મીન? તો જે d ડિફરન્સની વેલ્યુ મળી એનો મીન આપણને ફાઇન્ડ આઉટ કરતા આવડે છે મિત્રો, એટલા માટે અહીંયા લખ્યો નથી. d બાર એટલે જે d ની વેલ્યુ, ડિફરન્સની વેલ્યુઝ મળી છે એનો મીન, અને આ s એટલે સ્ટાન્ડર્ડ ડેવિએશન. અગેન કોનો સ્ટાન્ડર્ડ ડેવિએશન? તો ડિફરન્સની વેલ્યુઝ નો સ્ટાન્ડર્ડ ડેવિએશન મિત્રો, ડિફરન્સની વેલ્યુ ને. એટલે સપોઝ અહીંયા તમે સ્ટાન્ડર્ડ ડેવિએશન અંડર રૂટ સિગ્મા x માઇનસ x બાર નો હોલ સ્ક્વેર અપોન n કહો છો, તો અહીંયા આવશે અંડર રૂટ સિગ્મા d માઇનસ d બાર નો હોલ સ્ક્વેર અપોન n, રાઈટ? d માઇનસ d બાર નો હોલ સ્ક્વેર અપોન n. તો એવી રીતના આપણને d બાર મળી જશે, s મળી જશે, વેલ્યુ મૂકો. અહીંયા ડિગ્રી ઓફ ફ્રીડમ છે v ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1. તો તમે મિત્રો જોઈ શકો છો કે t ટેસ્ટ ની અંદર એક સિંગલ મીન વાળો ટેસ્ટ, ડિફરન્સ ઓફ મીન્સ ની અંદર આટલું બધું આવશે, અને એક ત્રીજો ટેસ્ટ છે કોરિલેશન ને કોએફિશિયન્ટ. જ્યારે આપણને r ની વેલ્યુ કોરિલેશન કોએફિશિયન્ટ આપેલો હોય ત્યારે આપણે t ટેસ્ટ નો યુઝ કરી શકીએ છીએ. t ઇઝ ઇક્વલ ટુ r અંડર રૂટ n માઇનસ 2 અપોન અંડર રૂટ 1 માઇનસ r સ્ક્વેર. જ્યારે ડિગ્રી ઓફ ફ્રીડમ v ની ફોર્મ્યુલા છે n માઇનસ 2. તો આ ત્રણ જે ટેસ્ટ છે એ t ટેસ્ટ છે. t ટેસ્ટ ઓલવેઝ સ્મોલ સેમ્પલ ટેસ્ટ ની અંદર જ આવે. હવે આ t ટેસ્ટ ની વાત કરી, હવે વાત કરીએ છીએ f ટેસ્ટ ની. f ટેસ્ટ ની ફોર્મ્યુલા છે f ઇઝ ઇક્વલ ટુ કેપિટલ S1 સ્ક્વેર અપોન કેપિટલ S2 સ્ક્વેર. કન્ડિશન છે મિત્રો, f ટેસ્ટ ની અંદર કન્ડિશન છે કે S1 સ્ક્વેર શુડ બી ગ્રેટર ધેન S2 સ્ક્વેર, હોવો જ જોઈએ કમ્પલસરી. ના હોય તો જે મોટો છે ને એને S1 સ્ક્વેર કહેવાનો, જે મોટી વેલ્યુ છે, બિગર વેલ્યુ છે એને જ કેપિટલ S1 સ્ક્વેર કહેવાનો, જે સ્મોલર વેલ્યુ છે એને કેપિટલ S2 સ્ક્વેર કહેવાનો. અહીંયા V1 અને V2 બે ડિગ્રી ઓફ ફ્રીડમ ફાઇન્ડ આઉટ કરવી પડશે બે અલગ અલગ સેમ્પલ્સ માટે. V1 ઇઝ ઇક્વલ ટુ n1 માઇનસ 1, V2 ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ 1. બે અલગ અલગ ડિગ્રી ઓફ ફ્રીડમ માટે આપણને f ટેસ્ટ આપણે એક્ઝિક્યુટ કરી શકીએ છીએ. અહીંયા પણ મિત્રો જે f ટેસ્ટ છે ને ઓલવેઝ વેરિયન્સ નો જે ડેટા આપેલો છે એની ઉપર જ ડિપેન્ડન્ટ છે. આ S1 સ્ક્વેર એટલે વેરિયન્સ, આ કેપિટલ S2 સ્ક્વેર એટલે વેરિયન્સ. તો સ્ટાન્ડર્ડ ડેવિએશન આપણને ફાઇન્ડ આઉટ કરતા આવડે છે મિત્રો, એની ઉપરથી આપણે વેરિયન્સ એનો સ્ક્વેર લઈ લઈએ એટલે વેરિયન્સ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. અહીંયા ખાસ નોટ ડાઉન કરી લેજો, અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આ જે કેપિટલ S1 સ્ક્વેર અને કેપિટલ S2 સ્ક્વેર છે એ સેમ્પલ વેરિયન્સ છે, સેમ્પલ વેરિયન્સ. એટલે જો તમે ડાયરેક્ટલી કેલ્ક્યુલેટર ની અંદર ફાઇન્ડ આઉટ કરવાનું હોય તો તમારે સેમ્પલ સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ આઉટ કરવાનું. સી બે ટાઈપના સ્ટાન્ડર્ડ ડેવિએશન આવે છે, સ્ટાન્ડર્ડ ડેવિએશન અને સેમ્પલ સ્ટાન્ડર્ડ ડેવિએશન, સિગ્મા x અને sx. અહીંયા મિત્રો આપણે sx સેમ્પલ સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ આઉટ કરીને એનો સ્ક્વેર કરી દઈશું f ટેસ્ટ ની અંદર. અને છેલ્લો છે શી સ્ક્વેર ટેસ્ટ. શી સ્ક્વેર ટેસ્ટ ની ફોર્મ્યુલા છે સિગ્મા, આખો સિગ્મા. કોનો સિગ્મા લેવાનો, કોનું એડિશન લેવાનું? તો FO માઇનસ FE હોલ સ્ક્વેર અપોન FE. FO એટલે ઓબ્ઝર્વડ ફ્રીક્વન્સી, FE એટલે એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી. ઓબ્ઝર્વડ ફ્રીક્વન્સી ડેફિનેટલી આપેલી જ હશે અને એની ઉપરથી ડેટા પ્રમાણે, ક્વેશ્ચન પ્રમાણે એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી આપણે ફાઇન્ડ આઉટ કરવાની રહેશે મિત્રો. અગર ઇન્ડિપેન્ડન્સ ઓફ એટ્રીબ્યુટ્સ
એ ટોપિકનો શી સ્ક્વેર ટેસ્ટ પૂછાય છે. ઇન્ડિપેન્ડન્સ ઓફ એટ્રીબ્યુટ્સ એ ટોપિકનો શી સ્ક્વેર ટેસ્ટ પૂછાય છે. તો એના માટે FE ફાઇન્ડ આઉટ કરવા માટેની ફોર્મ્યુલા છે, અહીંયા હું લખી નાખું છું, તમારે નોટ ડાઉન કરવી હોય તો ઇન્ડિપેન્ડન્સ ઓફ એટ્રીબ્યુટ માટે ઇન્ડિપેન્ડન્સ ઓફ એટ્રીબ્યુટ્સ માટે FE ફાઇન્ડ આઉટ કરવાની ફોર્મ્યુલા છે રો ટોટલ ઇન્ટુ કોલમ ટોટલ અપોન ટોટલ ફ્રીક્વન્સી. રો ટોટલ એટલે કે રોની અંદર જે ટોટલ થાય છે એ જે એડિશન આવે છે, કોલમની અંદર જે એડિશન આવે છે અપોન જે ટોટલ બધી જ ફ્રીક્વન્સીનું એડિશન થાય છે એ તમે ફાઇન્ડ આઉટ કરશો એટલે તમને FE દરેકે દરેક વેલ્યુ માટે મિત્રો એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી મળી જશે અને અહીંયા મૂકો એટલે આપણને શી સ્ક્વેરની વેલ્યુ મળી જાય. એક વખત આ બધી વેલ્યુ આપણને મળી જાય પછી આપણે કોઈ પણ હાઇપોથેસિસનો એક્ઝામ્પલ મિત્રો બહુ સારી રીતે એક્ઝિક્યુટ કરી શકીએ છીએ. મેં કીધું એ પ્રમાણે હાઇપોથેસિસની અંદર 6 સ્ટેપ છે, બસ એ 6 સ્ટેપને પ્રોપરલી તમે ફોલો કરશો તો ડેફિનેટલી કોઈ પણ હાઇપોથેસિસનો ક્લેમ એક્સેપ્ટ થાય છે કે રિજેક્ટ થાય છે એ તમે કહી શકશો. તો મિત્રો આ છે આખો એનો ફોટો કે જેની અંદર આખું ક્લાસિફિકેશન ઇન્ક્લુડેડ છે. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, ફોટો પાડી શકો છો અથવા તો નોટ ડાઉન પણ કરી શકો છો. કરી જ નાખો. તો મિત્રો આઈ હોપ તમારા હાઇપોથેસિસના ફંડામેન્ટલ્સ ક્લિયર થયા હશે અને જો તમે થોડીક આની ઉપર મહેનત કરશો, થોડોક ટાઈમ આપશો તો ડેફિનેટલી મિત્રો હાઇપોથેસિસનો કોઈ પણ એક્ઝામ્પલ તમે સારી રીતે અટેમ્પ્ટ કરી શકશો. 18 માર્ક્સનું હાઇપોથેસિસ આપણે માર્ક્સ નથી જવા દેવાના. મને ખાતરી છે મિત્રો તમને આવડશે ને તમારું પેપર સારું જશે. મિત્રો તમે મહેનત કરી હશે અને ડેફિનેટલી તમારી મહેનત ફળશે. ઓલ ધ બેસ્ટ એના માટે અને આઈ હોપ તમારા માટે આ ઇન્ફોર્મેશન યુઝફુલ થઈ હશે. તો શેર કરો તમારા બધા જ ફ્રેન્ડ સાથે, તમારા સોશિયલ મીડિયા ગ્રુપ્સની અંદર મિત્રો આ વિડીયોને શેર કરો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરો. તમારી પણ એક્ઝામ સારી રહેશે, તમારા ફ્રેન્ડ્સની પણ ડેફિનેટલી એક્ઝામ સારી જશે. અને આપણી નિર્માણ એકેડેમી YouTube ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો અત્યારે જ કરી લો મિત્રો. એની અંદર બીજા ઘણા બધા વિડીયોઝ છે, તમે એને જુઓ, એને લાઈક કરો, એને શેર કરો. એ પણ તમારા માટે બહુ જ બધા યુઝફુલ થશે મિત્રો. અને તમારા કોઈ રિવ્યુઝ હોય, કોઈ સજેશન્સ હોય તો ખાસ વિડીયો ઉપર કોમેન્ટ કરો. નિર્માણ એકેડેમી નામથી જ એપ્લિકેશન છે મિત્રો, એને ડાઉનલોડ કરી જ લો અત્યારે જ. ના કરી હોય તો એની અંદર પણ ઘણા બધા ફીચર્સ છે, ઘણા બધા કોર્સિસ અવેલેબલ છે મિત્રો. તમે એનો યુઝ કરો અને એકેડેમીની એપ્લિકેશનને પણ મેક્સિમમ લોકો સુધી શેર કરો. અને નિર્માણ એકેડેમીના નામથી જ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ છે, એને લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં એટલે આપણી બધી જ ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ તમને મળતી રહે. સો કીપ લર્નિંગ, કીપ શેરિંગ. થેન્ક યુ એન્ડ ઓલ ધ બેસ્ટ.